ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુખ્ય વ્યાપારી મથક રાજવાડી ખાતે આવેલા 4 રસ્તા નજીક પિયુષ જનરલ સ્ટોરમાંથી અજાણ્યા તસ્કરો રોકડ રકમ તથા સામાન મળી કુલ ₹98,380ની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી। મળતી માહિતી મુજબ નીલકંઠ સોસાયટીમાં રહેતા અને રાજવાડી ખાતે પિયુષ જનરલ સ્ટોર ધરાવતા વેપારીના પરિવારનું ઘર દુકાનના ઉપરના ભાગે આવેલું છે। રાત્રે નિયમ મુજબ દુકાન બંધ કરવામાં આવી હતી। બીજા દિવસે સવારે જ્યારે દુકાન માલિક ડાયાભાઈ પટેલ દુકાન ખોલી ત્યારે અંદર સિક્કા વેરાયેલા પડ્યા હતા। શંકા જતા તેમણે પુત્ર પિયુષને બોલાવી તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તસ્કરો રાત્રિ દરમિયાન દુકાનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા। તસ્કરો દુકાનના ગલ્લામાંથી 10, 20 અને 50ના મૂલ્યની નોટો તથા પરચુરણ મળી કુલ ₹30,000ની રોકડ, 2 ગ્રામના ચાંદીના 20 સિક્કા તેમજ સિગારેટ અને તમાકુના જુદા જુદા પેકેટ મળી કુલ ₹98,380ની મત્તા ઉઠાવી ગયા હતા। આ ચોરી અંગે દુકાન માલિક પિયુષ ડાયાભાઈ પટેલે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રાજવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।